नमस्कार मित्रों, यही है शही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, 14 एप्रिल भारतની એક મહાન વિભૂતિની જન્મતિથિ। 14 એપ્રિલ શબ્દથી જ કોની જન્મતિથિ છે, શું છે, કોણ છે, વધુ પરિચય આપવાની જરૂર ના પડે। એવા મહાન વ્યક્તિત્વની 137મી જન્મતિથિ નિમિત્તે આપણે થોડીક વાત કરીશું। બહુઆયામી વિશ્વ પ્રતિભા, એવી બહુઆયામી વિશ્વ પ્રતિભા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં આપણે વાત કરવાની, એમના વિશે વાત કરવાની। આ એક એવું વ્યક્તિત્વ છે જેના નશ્વર દેશના વિલય બાદ પ્રતિદિન એમની આભા છે ભારત અને ભારતની બહાર ચારે બાજુ વિસ્તરી રહી છે। ભારતની અંદર ઘણા એવા બધા સેવાઓ થઈ ગયા કે એમના સમયકાળ દરમિયાન લોકપ્રિય હતા। એક એમનો ચોક્કસ વર્ગ હતો, પરંતુ આ બધાની તુલનામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક એવું વ્યક્તિત્વ સમગ્ર ભારત અને ભારત દિન પ્રતિદિન વિસ્તાર અને લોકો, એક સમય એવો હતો કે એમને માત્ર અનુસૂચિત જાતિના નેતા તરીકે માન્યતા મળી હતી। એ ક્રમશઃ એ માન્યતા, એ ભ્રમણાઓ આપોઆપ લુપ્ત થઈ અને હવે સર્વસ્વીકૃત નેતા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે। માત્ર ભારત નહીં, ભારતની બહાર વિશ્વની જે સર્વોત્તમ યુનિવર્સિટીઓ હોય ત્યાં આગળ નોલેજ ઓફ સિમ્બોલ તરીકેનું એમને જે સ્થાન મળે કોલંબિયા યુનિવર્સિટીના, એટલે એ બહુ મોટી સિદ્ધિ કહેવાય। તો આપણે એમના સંદર્ભમાં વાત કરતા પહેલા થોડીક એમની પૃષ્ઠભૂમિ જોઈએ કે બાળક તરીકે અતિશય આર્થિક કંગાળ પરિસ્થિતિ, ગરીબી, એમાંય 2-5 વર્ષની ઉંમર પછી માતૃત્વહીન જીવન, અસ્થાયી રહેણાંક, કારણ કે એમના પિતાશ્રી લશ્કરમાં સુબેદાર હતા એટલે વારંવાર બદલીઓ થતી। નિવૃત્તિ પછી એમણે ખાનગી નોકરીઓના કારણે એમણે જગ્યા બદલવી પડી અને એના માટે જીવન નિર્વાહ માટે એમણે ખૂબ સંઘર્ષ કરવો પડતો। આ સંઘર્ષ ના કારણે એમનું જે બાળક તરીકેનું જે જીવન હતું એ ચોક્કસ એક જ સ્થાન ઉપર લાંબો સમય વીત્યું હોય એવું નથી। બાળપણમાં જ્યારે વિદ્યાર્થી તરીકે હતા ભારતની અંદર, ત્યારે એમને વારંવાર એમના બાળ માનસ ઉપર અસ્પૃશ્યતાના બહુ કડવા અનુભવ થયા। એમને શાળાની અંદર પાણી પીવાનું હોય ત્યારે એમને બેસવા માટે બીજા બાળકોથી અલગ બેસવું પડે, બેસવા માટેની જે કંઈ આસન હોય પોતાના ઘેરથી લેવું પડે। એમના સહપાઠીઓ પણ એમનાથી એટલી અસ્પૃશ્યતા રાખતા કે એક સમયે જ્યારે એમનો દાખલો ગણાવવા એ બ્લેકબોર્ડ નજીક જઈ રહ્યા હતા ત્યારે બીજા વિદ્યાર્થીઓ બરાડા પાડી ઉઠ્યા કે અમારા નાસ્તાઓ છે, અમારા ડબ્બાઓ ઉઘડાઈ જશે। એમને પોતાના જે રહેઠાણ સ્થાન હતું ત્યાંથી પિતાશ્રીને મળવા બળદગાડામાં જતા, તો જે બળદગાડાવાળો હતો એને જ્યારે ભીમરાવ અને એમના ભાઈ બહેનોની જ્ઞાતિને ખ્યાલ આવ્યો એટલે એમણે એમને નીચે ઉતારી મૂક્યા અને બમણું ભાડું લઈ અને એ પહોંચાડવાની શરતે આવે। આવા બધા એટલા બધા આ બધા કટુ અનુભવ, અને આ અનુભવ જ્યારે બાળ માનસ પર થાય ને ત્યારે એમની ખૂબ વિકૃત અસર થતી હોય છે, એમાંથી કોઈ વિદ્રોહ પેદા થાય। પરંતુ આ એક એવી વિભૂતિ હતી, એટલે વિદ્યાર્થી તરીકે ભારતની અંદર એમણે કનિષ્ઠ સંસ્કૃતિનો અભ્યાસ કર્યો। વિદ્યાર્થી તરીકે કનિષ્ઠ સંસ્કૃતિનો અભ્યાસ કર્યો, પરંતુ વિદ્યાર્થી તરીકે એમણે માનવીય સંસ્કૃતિનો પણ અભ્યાસ કર્યો। અમેરિકા, જર્મની અને બ્રિટનની અંદર એમણે મુક્ત વાતાવરણ, મુક્ત અભિવ્યક્તિ, માનવીય ગૌરવની જ્યાં સતત હિફાજત થતી હોય, એટલે એમણે એક કનિષ્ઠ સંસ્કૃતિ અને એક માનવીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો। તો હવે એમના આપણે વ્યક્તિત્વના પાસાઓનો વિચાર કરીએ। એ તો પ્રખર વિદ્યાર્થી રહ્યા। વિશ્વમાં સૌથી વધારેમાં વધારે ડિગ્રીઓ, વિશ્વની અંદર સૌથી વધારેમાં વધારે અને સૌથી અઘરી ડિગ્રીઓ એમણે તનતોડ રાત દિવસ મહેનત કરી। ઇંગ્લેન્ડની અંદર એમણે 3 વર્ષનો અભ્યાસક્રમ 2 વર્ષમાં પૂરો કર્યો અને આ બધી જ ડિગ્રીઓ એમણે જે કંઈ મેળવ્યું વિદ્યાર્થી તરીકે, એ પોતાની સતત આર્થિક ગરીબાઈ, નાણાં ખેંચ, આવકના બીજા કોઈ પણ સ્ત્રોતોનો જોગવાઈ નહીં, અભાવ નહીં, એટલે એમણે વિદેશમાં જ્યારે ભણ્યા ત્યારે
ઘેર પત્ની રમાબાઈની જવાબદારી, કુટુંબની જવાબદારી નિભાવવાની, પોતાના ભણતરનો ખર્ચ નિભાવવાનો, એટલે ઘણીવાર ભૂખ્યા પેટે રહીને એક ટંક પાણી પીને એમણે દિવસો રહ્યા. આર્થિક જે કટોકટીનો સમયગાળો હતો એની વચ્ચે એમણે આર્થિક ક્ષમતા અને સામાજિક પ્રતિકૂળના માહોલમાં ભારતમાં એમના માટે એવું કોઈ પોતાના સમાજ સિવાય એવો કોઈ વાતાવરણ નહોતું, એવો કોઈક માહોલ નહોતો કે બીજેથી એમને આર્થિક મદદ મળી રહે, સામાજિક મુક્ત મળી રહે. એક પ્રખર વિદ્યાર્થી તરીકે એમણે આ બધા જ કટુ સંજોગોનો સામનો કરી વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ડિગ્રીઓ હાંસલ કરી અને એ ડિગ્રીઓનો ખૂબ મોટો સદુપયોગ થયો. એ ડિગ્રીઓ હાંસલ કરી એના કારણે એક પ્રખર અર્થશાસ્ત્રી તરીકે ઉભરી આવ્યા. એમણે જે પુસ્તકો લખ્યા એમાં પ્રોવિન્શિયલ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઇમ્પિરિયલ ફિનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા, આ શોધ નિબંધના આધારે એમણે MSc ની ડિગ્રી મેળવી. પ્રોબ્લેમ ઓફ રૂપી નામનો એક શોધ નિબંધ એમણે અર્થશાસ્ત્રના સંદર્ભમાં લખ્યો અને નોબેલ પ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પોતાના માર્ગદર્શક તરીકે, પોતાના ગુરુ તરીકે સ્વીકારી ચૂક્યા છે. ભારતની સ્ટેટ બેંકની જે સ્થાપના થઈ એમાં પણ બાબા સાહેબના વિચારોનો ખૂબ જ મોટો પ્રભાવ રહેલો છે. બાબા સાહેબ મુંબઈની સિડમ કોલેજની અંદર અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા ત્યારે એટલે એમની લેક્ચરર તરીકેની જે પ્રતિબદ્ધતા અને એમની વિદ્વતા એટલી બધી વિશાળ પાયા ઉપર ફેલાઈ કે અન્ય કોલેજના વિદ્યાર્થીઓ બાબા સાહેબની અનુમતિ મેળવીને એમના વર્ગો સાંભળવા આવતા અને એ વર્ગો એટલા બધા ખીચોખીચ ભરાતા કે વિદ્યાર્થીઓ બહાર ઊભા રહીને સાંભળવા પડતા. અને આપણા ગુજરાતના હવે દિવંગત કહી શકાય બાબુભાઈ જસભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી રહી ગયેલા, એ પણ બાબા સાહેબ આંબેડકરના આ વિદ્યાર્થી હતા. એક સર્વોત્તમ સમાજશાસ્ત્રી, બાબા સાહેબ આંબેડકર એક સમાજ બહુ ઊંચી કક્ષાના સમાજશાસ્ત્રી હતા. એમણે ભારતની વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, જાતિભેદનું સૌથી સબળ તાર્કિક પૃથ્થકરણ કર્યું અને એનું એટલું બધું તાર્કિક પૃથ્થકરણ કર્યું છે કે એની સામે કોઈ પણ સમાજશાસ્ત્રી એમની દલીલો સામે ટકી શક્યો નહીં. જાતિ વિનાશનો એમણે સચોટ ઉપાયો બતાવ્યા અને એ સમાજશાસ્ત્રી તરીકે એમણે એન્હાલિસેશન ઓફ કાસ્ટ નામનું જે પુસ્તક સૌથી વધારે અસરકારક પુસ્તક લખ્યું. એ સમાજશાસ્ત્રી તરીકે એક સર્વોત્તમ સમાજશાસ્ત્રી હતા. આદર્શ રાજપુરુષ હતા. એમનું ચારિત્ર પરિશુદ્ધ ચારિત્રવાન રાજપુરુષ તરીકે ભારતમાં, ભારત બહાર અને એ રાજસત્તાની એમનું ચારિત્ર કાયમ પરિશુદ્ધ રહ્યું. નખશીખ પ્રમાણિક, બાબા સાહેબ આંબેડકરની સામે સેંકડો વિરોધીઓ હતા. કોંગ્રેસનો વિરોધી હતો, હિન્દુ મહાસભાવાળા વિરોધીઓ હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક, આ બધા વિરોધીઓ હોવા છતાં ક્યારેય કોઈએ બાબા સાહેબ આંબેડકરની સામે નાણાકીય ગોલમાલ અથવા નાણાકીય ભ્રષ્ટાચાર, નાણાકીય અપ્રામાણિકતાનો ક્યારેય કોઈ લેશ માત્ર આક્ષેપ, એટલા બધા નખશીખ પ્રમાણિક હતા. સાથે સાથે એ સત્ય વક્તા હતા. સત્ય વક્તા એટલે ગમે તે અને ગમે તે વસ્તુ ફેસ ટુ ફેસ કહી શકતા હતા અને એના માટે એમણે સિદ્ધાંતો ખાતર કેન્દ્રીય કાયદા મંત્રીનું જે પદ હતું એ એમણે સિદ્ધાંતો ખાતર એક આદર્શ પુરુષનું લક્ષણ છે. આજે ભારતના રાજકારણમાં તમે જુઓ છો કે કાચંડાની જેમ લોકો કલર બદલે એમ પોતાના કપડાઓ બદલે છે અને એમ પોતાના પક્ષ બદલતા હોય છે. વારંવાર 50 વર્ષ સુધી જે પક્ષમાં રહ્યા હોય એની મલાઈ ચાટી હોય, જેની વિરુદ્ધમાં બીભત્સ શબ્દો પ્રયોગ કર્યા હોય એવા લોકોના તળિયા ચાટવા આજે લોકો જતા રહ્યા છે પોતાનો પક્ષ છોડી અને સત્તા છોડી. જ્યારે બાબા સાહેબ આંબેડકરે સિદ્ધાંતો ખાતર ક્યારેય પોતાના વિચારોની સાથે બાંધછોડ ના કરી. ધર્મ પસંદગી બાબતે જ્યારે એમણે ધર્માંતરની ઘોષણા કરી તો હૈદરાબાદના નવાબે એમને કોરા ચેકની અંદર રકમ ભરવાની ઓફર કરી, જેટલા રૂપિયા ભરો એટલા ભરી શકો. પણ એમને એ અબજો રૂપિયાની સામે જે એનું મૂલ્ય હતું, સામાજિક સભાનતા હતી અને એમના જે મૂલ્ય અને માન્યતાઓ હતી એ બહુ ઉન્નત હતા. એટલે એમણે મૂલ્યોની પસંદગી કરી, ધનની પસંદ કરીને. આ એક આદર્શ રાજપુરુષનું લક્ષણ છે. બાબા સાહેબ અતુલ્ય મસીહા છે. આ દેશને અને આ દુનિયાની અંદર, માત્ર દેશ નહીં, દુનિયાની અંદર બાબા સાહેબ
અતુલ્ય મસીહા છે. એમણે કરોડો મહિલાઓના એ મુક્તિદાતા બન્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરોડો મહિલાઓના મુક્તિદાતા. ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્રોએ મહિલાઓની મુક્તિ ઉપર, એની સમાનતા ઉપર જડબે સલાક પાબંદી લગાવી, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં અને કાયદાશાસ્ત્રી તરીકેના એમનો જે સમયગાળો હતો એ દરમિયાન એમણે ભારતની મહિલાઓને પુરુષ સમોવડી ગણી અને એને પુરુષ જેટલા હક મળે એવું પ્રાવધાન કર્યું. ભારતના તમામ નાગરિકોને એક મત, એક મૂલ્ય, એક વ્યક્તિ, એક મત, એક મૂલ્ય સમાન દરેકનું, ભારતનો વડાપ્રધાન હોય, ભારતનો રાષ્ટ્રપતિ હોય અને ભારતનો અબજોપતિ હોય, એને એક જ મતનો અધિકાર, એના એક મતનું મૂલ્ય પણ સમાન હોય. ગરીબનું અને તવંગરના મતનું મૂલ્ય સમાન હોય. એક કથિત અછૂતોના જીવન ઘડતર, એમને એના જીવન ઘડતરના એ દાતા બની ગયા. તમે જુઓ, 50 વર્ષ પહેલાના જે આજની અનુસૂચિત જાતિના 50 વર્ષમાં જ જુઓ, 100 વર્ષની વાત નથી, 50 વર્ષ પહેલા જે એમની સામાજિક શૈક્ષણિક જે પરિસ્થિતિ હતી અને આજે જે ગાડી બંગલાઓમાં ફરતો જે કથિત અછૂત અનુસૂચિત જાતિનો જે સમાજ છે, આદિવાસી સમાજ છે, એની અંદર જે પરિવર્તન આવ્યું છે, આવું પરિવર્તન અકલ્પનીય પરિવર્તન છે. અને આવા અતુલ્ય મસીહા હોય એના પ્રભાવથી, એના વિચારોથી અને એના યોગદાનથી શક્ય બને. કરોડોનો એમણે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉદ્ધાર કર્યો. સિદ્ધાંતથી રાજાઓનું જે એમણે જે આખા વિચારો પ્રસ્થાપિત કર્યા, સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા અને મત આપવાની જે વ્યવસ્થા, એના કારણે જે મતનું મૂલ્ય અને મત આપવાના અધિકારના કારણે રાજાઓનું જે ગર્ભસ્થાન હતું, એનું સ્થળાંતર કરી નાખ્યું. એટલે આઝાદી પહેલાના રાજાઓ રાણીઓના પેટે કે બીબીઓના પેટે જન્મતા હતા. આઝાદી પછીના રાજાઓ મતપેટીઓથી, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. એમણે શિક્ષણ થકી સમાજમાં પરિવર્તન, એમણે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. એટલે શિક્ષિત બનવાનો જે મહામંત્ર હતો એ બાબા સાહેબે જે વિદેશોની અંદર અભ્યાસ કર્યો, વિદેશોના અંદર અભ્યાસ કરી અને એમણે જે મુક્ત અને સમાનતામય માનવીય ગૌરવનું જતન કરતું વાતાવરણ જે જોયું, સમજ્યા, અનુભવ્યા, અને એના કારણે એમણે શિક્ષણનો મંત્ર આપ્યો, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. અને એ શિક્ષણ થકી સમાજનું બહુ મોટું પરિવર્તન થયું. સમાનતા, સ્વતંત્ર અને બંધુતાની એમણે મહાન આદર્શની વાત કરી અને આ ભારતીય સમાજ સમાનતા પ્રસ્થાપિત થાય, સ્વતંત્ર અને બંધુતા. એમણે ખૂબ જ મોટી લોકશાહીના જતનની વાત કરી કે ભાઈ ભારતની અંદર જે લોકશાહી છે એની અંદર સમાનતા હોય તો સમાનતા તો બે ચોકીદાર વચ્ચે હોય, સમાનતા નોકર અને માલિક વચ્ચે પણ હોય, પણ એ સમાનતાની વચ્ચે બંધુતા ના હોય તો એ સમાનતા અને બંધુતા નક્કી પામી છે. અને સમાનતા અને બંધુતા હોય પણ જો સ્વતંત્રતા ના હોય તો એ બંને, એટલે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો મહાન આદર્શ આપી અને એમણે એમનું પોતાની જે મહાનતા હતી વ્યક્ત કરી. અનામતના શિલાલેખના એ મહાન શિલ્પી નીવડ્યા. કારણ કે તમે જુઓ, કેટલાક વર્ષો પહેલા જ્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના બંધારણીય હતી અનામતો હતી, પરંતુ ભારતના બંધારણની 340મા અનુચ્છેદમાં એમણે અન્ય પછાત વર્ગો માટે કમિશનો અને નિમ્માની અને અનામતોની ભલામણની વાત કરી. તો એના કારણે અન્ય પછાત વર્ગના લોકોને 27% અનામત અપાઈ, પરંતુ ભારતનો અનામતનો લાભાર્થી વર્ગ વિશાળ થઈ ગયો હતો, બાકી હતો એવા 10% સવર્ણો માટે પણ અનામત. એટલે ભારતનો 100% લોકો અનામતના લાભાર્થી બની ગયા. ભલે એની અંદર વિસંગતતા છે, પરંતુ આજે ભારતનો 100% નાગરિકો અનામતના લાભાર્થી બની ગયા છે. એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે અનામતનો શિલાલેખ હતો, અનામતના શિલ્પી હતા, એના કારણે. એટલે આ વિશ્વના એવા અતુલ્ય મસીહા છે કે એમણે 33 કરોડ દેવતાઓથી પણ મુખ્ય ઉંચેરા માનવી લીધા. 33 કરોડ દેવતાઓ ભારતના શોષિતો, ભારતના પીડિતો, ભારતના દલિતો, ભારતના આદિવાસીઓનું જે કલ્યાણ ના કરી શક્યા, એ માત્ર અને માત્ર એક જ મહાન વ્યક્તિત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કર્યું. એટલે 33 કરોડ દેવ
સૌથી પણ મોટી ઉછેરા માનવીની છે. એમનું બીજું અગત્યનું પાસું એટલે ઉત્તમ બંધારણ. 1000 ધર્મશાસ્ત્રોથી પણ ઉન્નત બંધારણની એમણે રચના કરી અને ભારતના બંધારણ વિશ્વના તમામ ચિંતકોએ તમામ બંધારણવિદોએ તમામ કાયદાશાસ્ત્રોએ એના મોફાટ વખાણ કર્યા કે ભારતનું બંધારણ ઉત્તમ કક્ષાનું બંધારણ છે. ભારતનું બંધારણનો જ્યારે રચના કર્યો હતો ત્યારે જવાહર નહેરુ અને સરદાર પટેલ ગાંધીજીની સલાહ લેવા ગયા અને ફ્રાન્સના બંધારણવિદ જેફરસનની સેવાઓ આપણે લેવી જોઈએ કે કેમ, ત્યારે ગાંધીજીએ બહુ સારું સૂચન કર્યું કે ભાઈ શ્રી આંબેડકર જેવા બંધારણ નિષ્ણાંત ભારતમાં હોય તો આપણે બીજા વિદેશીઓની સલાહ શા માટે લેવી જોઈએ, એની સલાહ શા માટે લેવી જોઈએ. એટલે બાબા સાહેબ આંબેડકર બંધારણમાં કેટલા ઉચ્ચ કક્ષાના જ્ઞાની અને તત્વજ્ઞ હતા એ ગાંધીજી પણ સમજી ગયા હતા, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ સ્વીકાર્યું હતું. એટલે બાબા સાહેબનું જે બંધારણની સેવાઓ લેવામાં આવી અને એના કારણે આ ભારતનો આજે 150 કરોડની વસ્તી, ભારતની અંદર સમાનતાનો, સ્વતંત્રનો, બંધુત્વનું ભારતીય બંધારણે જે મૂળભૂત અધિકારો આપ્યા છે, જે ભોગવી રહ્યું છે. આજે ભારતની અંદર જે લોકશાહી ટકી રહી છે, લોકશાહી પરિપક્વ થઈ છે, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપેલા આ બંધારણનું મહામૂલું યોગદાન છે. ઉત્તમ બંધારણવિદ હોવાની સાથે સાથે બાબા સાહેબ એક ઉત્તમ શિક્ષક હતા. જ્યારે એ સ્ટેડિયમ હોમ કોલેજમાં અર્થશાસ્ત્રનું ભણાવતા હતા ત્યારે બાબા સાહેબની અનુમતિથી બહારની કોલેજના વિદ્યાર્થીઓ પણ એમને સાંભળવા માટે સતત તત્પર રહેતા હતા અને એવા વિદ્યાર્થીઓ બાબા સાહેબને સાંભળતા હતા. ખૂબ વિશાળ, બ્રહ્માંડ જેટલું વિશાળ છે એટલી વિશાળ ઉદારતાના સ્વામી હતા બાબા સાહેબ આંબેડકર. એવી વિશાળ ઉદારતાના સ્વામી હતા. એમને જે અસ્પૃશ્યતાના અનુભવો થયા છે, વિદ્યાર્થી તરીકે શાળાની અંદર જાતે સ્વયં પાણી નહોતા પી શકતા, બળદગાડાની અંદર એમની પોતાની ઓળખ સત્યાવી થઈ તો એમને બળદગાડામાં ઉતારી દેવામાં, એમના વાળ કાપવામાં નહોતા આવતા. વડોદરા રાજ્યની નોકરી એના સચિવ કક્ષાની નોકરી એમણે અસ્પૃશ્યતાના કારણે છોડવી પડી. કોંગ્રેસનું એ વખતે ચલણ હતું. કોંગ્રેસ તરફથી અનેક પ્રકારની એમની માનહાનિ થઈ ગઈ, એમની રાજકીય કનડગતો થવામાં આવી અને છતાંય ક્યારેય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેય કોઈના પ્રત્યે કટુતા ભાવ વ્યક્ત ન કર્યો. પોતે જે બંધારણ સર્જન કર્યું એ બંધારણના કારણે જે અનામત અમલમાં આવી એ અનામતના કારણે દૂધ વેચવાનો ધંધો કરનારો નારાયણ કાજરોલકર એમનો પ્રતિસ્પર્ધી ઉમેદવાર બનીને આવ્યો અને છતાંય એના પ્રત્યે બાબા સાહેબે ક્યારેય કટુતા ભાવ વ્યક્ત ના કર્યો. વડોદરાની નોકરીના કડવા અનુભવ પછી એમણે જ્યારે નોકરી છોડવી પડી, પાસેની જે ધર્મશાળા હતી એ છોડવી પડી, છતાંય એમણે ક્યારેય એની ટીકા નથી કરી. એમણે જ્યારે ભારતીય હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાનું આવ્યું તો એમણે ધર્મ અંગીકાર પહેલાં તમામ ધર્મોનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એમણે જોયું કે ભાઈ ભારતીય મૂળનો જે ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, એના મૂળ અહીંયા છે અને એની સંસ્કૃતિ આ દેશની અંદર ફાલી ફૂલી છે. માટે એમણે બૌદ્ધ ધર્મ એમનું આ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું ઋણ હતું અને એ બાબા સાહેબ આંબેડકરે અદા કર્યું. એથી આગળ વધી અને બાબા સાહેબ આંબેડકર ઉત્તમ રાષ્ટ્રભક્ત, આદર્શ રાષ્ટ્રભક્ત હતા. આઝાદીની લડત સમયે એમણે અંગ્રેજોની જરૂર હોવા છતાંય પ્રથમ અને બીજી ગોળમેજી પરિષદની અંદર બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડની હાજરીની અંદર બ્રિટન શાસનની કડીમાં કડી ટીકાઓ એમણે કરી છે. એમણે અનેક વખત અંગ્રેજ શાસનની નિષ્ફળતાઓ વર્ણવી છે. અનેક વખત પોતાના સમાજના બાંધવો માટે બ્રિટિશ શાસને કોઈ વ્યવસ્થા નથી કરી અથવા તો બ્રિટન શાસન આવ્યા પછી કથિત અછૂતોની જે સમાજ વ્યવસ્થા હતી, જે એમની આર્થિક સામાજિક પરિસ્થિતિ, એની અંદર કોઈ પરિવર્તન નથી, એવું બેધડક એમણે અનેક વખત જાહેર કર્યું છે. એટલે એમને પોતે એક સાચા રાષ્ટ્રભક્ત હતા. એમનું અંગ્રેજ શાસન ક્યારેય પસંદ નહોતું. એમણે અંગ્રેજ શાસન પ્રસંગોપાત ક્યારેક સહયોગ કર્યો છે, પરંતુ અંગ્રેજ શાસનના એ સંપૂર્ણ રીતે વિરોધી હતા. આ સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક લડાયક નેતા હતા. એમણે જ્યારે પણ
પોતાના સમાજના લોકોના શોષિતોના પીડિતોને જ્યારે એના મૂળભૂત માનવીય અધિકારોની વાત આવી તો જે મહાડ તળાવની અંદર એમને પીવાના પાણીનો અધિકાર નહોતો, ત્યાં આગળ 1927માં એમણે મહાડ સત્યાગ્રહ કર્યો. નાસિકનો કાલારામ મંદિરની અંદર એમણે મંદિર પ્રવેશનું આંદોલન કર્યું. અમરાવતીનો જે અંબાદેવી મંદિર પ્રવેશ હતું ત્યાં આગળ પણ એમણે એ પ્રકારનું આંદોલન ચલાવ્યું. ગોળમેજી પરિષદ પહેલી અને બીજીની અંદર દલિતો આક્રમણની અતિ ધારદાર રજૂઆતો કરી. એટલે જ્યાં જ્યાં એમણે આંદોલનો કરવા પડ્યા ત્યાં સમાજના લોકોનું નેતૃત્વ કરી અને સામે આવનારા જોખમોને વોરી લઈ અને ક્યારેય પણ પીછેહટ ના કરી. મહાડ સત્યાગ્રહ વખતે મહાડના સત્યાગ્રહી લોકોની ઉપર કથિત હિન્દુઓ દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે બાબા સાહેબ સ્થળ ઉપર હાજર રહ્યા, ભાગીને આવ્યા. કાલારામ મંદિરના સત્યાગ્રહ વખતે ત્યાંના લોકો અછૂતોનો જે રથ ખેંચવા નહોતા દેતા અને એમને હેરાન કરવા માટે એક સાંકડી ગલીની અંદર રથ ખેંચી ગયા. એ વખતે એ બાબા સાહેબ ત્યાં હુમલો થયો અછૂત લોકો ઉપર, બાબા સાહેબ ત્યાં પણ હાજર થયા, બાબા સાહેબને ચોટ વાગી. એટલે એમણે ક્યારેય તે મોં સંતાડીને અથવા તો લોકોને આગળ કરી અને પોતે પડદા પાછળ રહી અને એમણે નેતૃત્વ ના કર્યું. એક લડાયકના નેતા, લડાયક માનવી તરીકે, લડાયક નેતા તરીકે એ કાયમ હાજર રહ્યા. એમણે એથી આગળ વધી અને એ આ વિશ્વના એક મહાન પ્રકાંડ પંડિત હતા. 9 ભાષાઓના જાણકાર હતા. 9 ભાષાના જાણકાર હોવા સાથે સાથે 32 ડિગ્રીઓ, અને 32 ડિગ્રીઓ પણ વિશ્વની સૌથી વધારેમાં વધારે ભારતની અંદર આજ સુધી આટલા બધા શાસ્ત્રો રચનારા, આટલા બધી વિદ્વતાની વાતો કરનારા, આટલું બધું સાહિત્ય રચનારા લોકોમાંથી ક્યાંય કોઈ બાબા સાહેબ આંબેડકર જેટલી ડિગ્રીઓ હાંસલ નથી કરી શક્યું. પોતાની અંગત લાઇબ્રેરી કોઈ રાજ્ય સરકાર અથવા તો કોઈ મોટું એનજીઓ પણ જે ન કરી શકે એટલી 50,000 પુસ્તકોની પોતાની અંગત લાઇબ્રેરી હોય અને એ પુસ્તકો એમણે સ્વયંભૂ વાંચ્યા હોય. આ તમામ વિષયોનું અને તમામ ધર્મોનો, વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ એમણે કર્યો. ભારતમાં બંધારણ નિર્માણની પહેલા એમણે વિશ્વના તમામ બંધારણો ઝીણામાં ઝીણો અભ્યાસ કર્યો. એમણે વિશ્વની તમામ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો. એક નવશાસ્ત્ર તરીકે એમણે તમામ વિષયોનો અભ્યાસ કર્યો. એમણે ઇતિહાસનો અભ્યાસ કર્યો, અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એ બાબા સાહેબ આંબેડકર એક પ્રકાંડ પંડિત હતા અને આવું વ્યક્તિત્વ યુગો નથી જન્મતું. સાથે સાથે એક સફળ વકીલ હતા. એમણે વકીલાતનો વ્યવસાય પણ કર્યો અને વકીલાતના વ્યવસાયની અંદર પણ એમને સફળતા મળી. પરંતુ બાબા સાહેબનું સૌથી અગત્યનું ધ્યેય પોતાના સમાજનો આર્થિક સામાજિક ઉદ્ધાર કરવાનો હતો. એટલે એમણે સમાજના માટે કોઈ પણ વ્યવસાય, એમણે પ્રોફેસર તરીકે કોલેજની અંદર એમની નોકરી હતી એ કાયમી ના કરી, એમણે વકીલાતનો વ્યવસાય કાયમી ના કર્યો. બીજી પ્રાઇવેટ ખાનગી નોકરી પણ એમણે સ્વીકારી ના કરી. એમણે પ્રાઇવેટ પેઢી ચાલુ કરી અને એને પણ સમાજના હિત માટે. અને એક ઉત્તમ અને સફળ લેખક હતા. એમણે અનેક પુસ્તકોની રચના કરી અને એની અંદર એનાલિસિસ ઓફ કાસ્ટ નામનું જે પ્રખ્યાત પુસ્તક છે, જેના કારણે એકબીજા મહામાનવનું અવતરણ થયું. એનાલિસિસ ઓફ કાસ્ટ નામનું, જાતિવાદનો ઉચ્છેદ નામનું જે પુસ્તક હતું, એ પુસ્તક કાંશીરામ નામના એક વૈજ્ઞાનિકે વાંચ્યું અને એ વૈજ્ઞાનિક માન્યવર કાંશીરામનું અવતરણ થયું. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાન સિદ્ધિ છે. પીએચડી માટેને એમણે જુદા જુદા શોધ નિબંધો રચ્યા અને બુદ્ધ અને તેનો ધમ્મ એ પણ એમનું ખૂબ પ્રખ્યાત પુસ્તક છે. એટલે એક સફળ લેખક હતા અને આજે પણ બાબા સાહેબના પુસ્તકોની સમગ્ર ભારતની અંદર એમના પુસ્તકો ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત થયા છે. બાબા સાહેબે લખેલા પુસ્તકોના ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત થયા છે અને સાથે સાથે એમના તમામ પુસ્તકોની ભારત અને બહાર પણ ખૂબ મોટી માંગ છે. એ બાબા સાહેબ એક સફળ લેખક હતા એનો પુરાવો છે. એક મહાન ઉપાસક, બૌદ્ધ ઉપાસક હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 1935માં એમણે હિન્દુત્વના ત્યાગની અને બૌદ્ધ ધર્મ અંગીકારની ઘોષણા કરી. એમણે વિધિવત રીતે તો છેક 1956માં 14 ઓક્ટોબરે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. પરંતુ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા પહેલા એમણે
એનો ખૂબ ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો અને એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના કારણે ભારતની અંદર પુનઃ બૌદ્ધ ધર્મનું જાગરણના એક પ્રણેતા બની ગયા. બૌદ્ધ ધર્મના મહાન ઉપાસક તો બન્યા, સાથે સાથે ભારતમાં બૌદ્ધ ધર્મના પુનઃ જાગરણના એક પ્રણેતા બની ગયા. સૌથી છેલ્લી વાત, મહાન ત્યાગી અને મહાન સમર્પિત નેતા હતા. શોષિત પીડિત નો એમણે ઉદ્ધાર થાય ને એ માટે પોતાના 4 બાળકોનો ભોગ આપ્યો. આર્થિક ગરીબાઈ અને પોતાની ગેરહાજરીના કારણે એમના બાળકો વારંવાર બીમારીઓનો ભોગ બન્યા, કુપોષણનો ભોગ બન્યા અને 4 બાળકોનો ભોગ લેવો. વૈભવી જીવન ધોરણના જીવી શક્યા. રમાબાઈ હંમેશા આર્થિક તંગીમાં રહ્યા, ખૂબ તંગી વેઠવી પડી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે વિદેશમાં ભણતા હતા ત્યારે રમાબાઈ પૈસાની માંગણી કરતા, પરંતુ બાબા સાહેબ એમને સમજાવી અને પોતાની પરિસ્થિતિ વર્ણન કહેતા કે રામુ, હું અહીંયા આર્થિક પરિસ્થિતિની અંદર આટલો બધો છું કે હું 1 ટંક ખાઈ અને મારો દિવસો પસાર કરું છું, માટે તો તારી વ્યવસ્થા. એવી આર્થિક પરિસ્થિતિની અંદર હતા. પ્રચંડ વિરોધીઓના આક્ષેપો એમની સામે થયા અને છતાંય એ બધાની સામે એમને રાષ્ટ્રદ્રોહી ચિતરવામાં આવ્યા, એમને ધર્મ વિરોધી ચિતરવામાં આવ્યા, અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા અને છતાં એ પોતાના વિચારોની પ્રતિબદ્ધતાને કાયમ નખશીક પ્રમાણિત રહ્યા. નીતિમત્તા પ્રમાણિકતા સાથે ક્યારેય બાંધછોડ ના કરી. મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમનો અબજોની ઓફર થઈ, પરંતુ એમણે મુસ્લિમ ધર્મ અને ધનની વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે એમણે ચોક્કસ વિચારધારાનો જે ધર્મ હતો એના માટે ધનની પસંદગીને ફગાવી દઈ અને ચોક્કસ મૂલ્યો, ચોક્કસ માન્યતાઓ અને ચોક્કસ તથ્યો સાથેના ધર્મની એમણે પસંદગી કરી. હિન્દુ કોડ બિલ પસાર ના થયું અને એના કારણે હિન્દુ કોડ બિલ પસાર ન થવાના કારણે એમણે ભારતના કાયદા મંત્રી તરીકેનું સ્થાન એ પદ છોડી દીધું, રાજીનામું આપ્યું. સંજોગો અને સમસ્યાઓના સ્વામી હતા. સંજોગો, તમે જો એમનું આખું જીવન ચરિત્ર જો બાબા સાહેબ આંબેડકરનો નકશીક સમજવા હોય તો 25-30 કલાકનું પ્રવચન ટૂંકું પડે. મારે 30 મિનિટમાં વાત કરવાની હોય તો બહુ શોર્ટમાં વાત કરી દેવી પડે કે એમનું બાલ્યકાળથી એમનું જે જીવન હતું, સતત સંઘર્ષો, અવહેલના, એમણે દરેક બાબતે એમણે ભણવામાં સંઘર્ષ કરવો પડ્યો. પણ સંઘર્ષની સાથે સાથે પ્રતિકૂળતાઓ, એમના વાળ ના કાપે, પીવાના પાણી માટે એમણે તલપવું પડે, એમણે બહાર બેસીને ભણવું પડે. આજે તમે વિચાર કરો કે તમારા બાળકની આ સ્થિતિ હોય તો તમારી મનોદશા કેવી થાય? અને એ વખતે આવી કાયમી ગરીબાઈ, થોડીક પાછી આ બધાની વચ્ચે કાયમી ગરીબાઈ, આ સંજોગોને એમણે સતત કોલેજની અંદર પણ એ જ્યારે સારી આવી ઉચ્ચ કક્ષાની કોલેજની અંદર હોવા છતાં એમની સાથે માનસિક અસ્વસ્થતા તો હતી જ. ભારતની અંદર જ્યાં વકીલાતના વ્યવસાયમાં એમની સાથે અસ્પૃશ્યતા હતી. એમને પોતાની પ્રાઇવેટ પેઢી ખોલી, ત્યાં આગળ પણ એમની સામે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ અને એમની પેઢી બંધ કરવી પડે. એમના દરેક પ્રકાર ભારતની અંદર જ્યાં હતા રાજકારણના ક્ષેત્રમાં આવ્યા તો એમની સાથે માનસિક અસ્વસ્થતા સાથે કોંગ્રેસે અનેક પ્રકારના કાવા દાવો કરી અને ડૉક્ટર બાબા સાહેબે ગાંધી અને કોંગ્રેસ અસ્વસ્થો માટે શું કર્યું, વોટ હેવ ડન ગાંધી એન્ડ કોંગ્રેસ નામનું બાબા સાહેબે પુસ્તક લખ્યું અને એની અંદર એમણે ખૂબ સ્પષ્ટ રીતે ગાંધીએ કોંગ્રેસે અછૂતો માટે શું કર્યું અને કેટલું નુકસાન કર્યું અને ખૂબ ઊંડું વિવરણ કર્યું છે. એટલે સંજોગો અને સમસ્યાઓની સામે સતત એમણે સંઘર્ષ કર્યો. સમસ્યાઓ અને સંજોગોની સામે સતત સંઘર્ષ અને એની વાત ટકી રહ્યા, ક્યારેય વિચલિત નથી. આ એક મસીહાનો બહુ ઉત્તમમાં ઉત્તમ ગુણ છે. આજે તો 5-25 હજાર માટે લોકો વેચાઈ જાય છે. ધારાસભ્ય પદો એક ડેલિકેટ માટે બીજાના તળિયા ચાટવા તૈયાર થાય. 50-50 વર્ષ સુધી જેની વિરુદ્ધમાં આચરણો કર્યા, બોલ્યા હોય, એને એક મંત્રી પદ માટે, ધારાસભ્ય પદ માટે એના પછવાડામાં જઈને અને એમની જીભ ફેરવતા હોય એ કેટેગરીના માણસો. અને આટલી બધી સંજોગો અને સમસ્યાઓ સામે આખી જિંદગી એમણે સંઘર્ષ કરવો પડ્યો. પોતાના સમાજના લોકોએ અમદાવાદને એમના કાળા વાવટા બતાવવા અનેક પ્રકારના વિભીષણો, ઘણા યુગે વિભીષણો જન્મ્યા. જે વિભીષણોએ બાબા સાહેબ આંબેડકરનું ખૂબ નુકસાન કર્યું. છતાંય આ વિશ્વનો બહુઆયામી, બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ભારતમાં યુગે રાજ્યમાં અને આ
બાબા સાહેબના કારણે ભારતની અંદર બીજા હજારો એવા અનુયાયીઓ નખશીક પેદા થયા છે, જેણે બાબા સાહેબને સાચા અર્થમાં સમજ્યા છે, સાચા અર્થમાં અનુસર્યા છે, અને એના કારણે બાબા સાહેબના વિચારો હજારો વર્ષ સુધી ટકી રહેવાના છે. ભલે એમના વિરોધીઓ એમને મિટાઈ દેવા માટે ગમે તેટલા પ્રયાસો કરે, રાષ્ટ્રીય સ્વયંસેવક ગમે તેટલા પ્રયાસો કરે, બાબા સાહેબ પોતાના હતા એવું બનાવવાનું. બાબા સાહેબ હિન્દુ હતા. બાબા સાહેબ ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે અનુરાગ હતો, પ્રેમ હતો, એવી બધી ભ્રમણાઓ પેદા કરે. પરંતુ બહુ સ્વાભાવિક અને સ્પષ્ટ વાત છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુવાદી સંસ્થાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કટ્ટર વિરોધી હતા, અને ક્યારેય એનું અનુમોદન નથી કર્યું, ક્યારેય એના પ્રત્યે અનુકંપા નથી દર્શાવી. બાબા સાહેબ પોતાના વિચારોમાં પોતાના સમાજ માટે, પોતાના રાષ્ટ્ર માટે મક્કમ હતા, અને એમણે આ રાષ્ટ્ર ઉપર એમનું ખૂબ મહામૂલ્ય યોગદાન છે. એવા મહામાનવને આપણે કોટી કોટી વંદન કરીએ. એ તો આ એપિસોડની અંદર બધી બાબતો સમજી શક્યો નથી, પરંતુ જેટલું શક્ય એટલું 30 મિનિટની અંદર લેવાનું હતું. ઘણી બાબતો રહી પણ ગઈ હોય, પરંતુ તમને ખાસ વિનંતી છે કે ઘણા બધા લોકો એવા છે કે જેને વાંચવાનો અભ્યાસ નથી પણ સાંભળવાનો હોય, એટલે એના માટે લોકો વધારે જાય. બાબા સાહેબના જે પાસાઓ જે વર્ણવ્યા છે એ કોઈ પુસ્તકોમાં આ રીતે એનાલિસિસ થયેલા નથી. મેં મારી પોતાની રીતે એનાલિસિસ કર્યું છે. એક લેખક તરીકે હું આવું એનાલિસિસ કરી અને એના પુસ્તકનો આકાર આપી શકું, પરંતુ અત્યારે હાલ પૂરતું તો એક વિડીયોના માધ્યમથી આ મેસેજ મૂક્યો છે. તમે પણ વધુમાં વધુ મિત્રોને પહોંચે એના માટે તમારા ગ્રુપમાં હોય એટલા ગ્રુપોની અંદર આ વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને કંઈક ખૂટતું હોય અથવા વધારે હોય તો મને કોમેન્ટ કરીને જણાવશો. ફરી વખત મળીશું. 14મી એપ્રિલની આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.